આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. હેલો ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો તમે બધા? મજામાં? એકદમ ફાઇન. સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, ગયા અઠવાડિયે આપણે એપિસોડમાં બહુ સરસ મજાનું કાઠિયાવાડી શાક શીખવ્યું હતું અને એના બહુ જ સારા એવા પ્રતિભાવો પણ આપણને મળ્યા છે. આપણા જે લિસનર્સ છે એમને એ રેસીપી ખૂબ જ પસંદ પડી છે અને એમણે કહ્યું છે કે સુરભીબેન પાસેથી આવી જ કોઈ ચટાકેદાર રેસીપી ફરી એક વખત સુરભીબેન જો અમને શીખવે તો મજા આવશે. ચોક્કસ. હંમેશા આપણે લિસનરની ડિમાન્ડ પૂરી જ કરતા હોઈએ છીએ અને થેન્ક યુ વેરી મચ. તમને આ શાકની રેસીપી બહુ ગમી અને તમે ઘરે ટ્રાય કરીને એ જ અમારા માટે બહુ મોટી વાત છે કે જે પણ વાનગી આ રસોડે પીરસાય છે એટલે કે અમે તો બોલીને તમને બતાવીએ છીએ કે ભાઈ આ રીતે તમે બનાવો અને તમે ટ્રાય કરો છો ને તો અમારા માટે બહુ જ પ્રાઉડની વાત છે અને અમને પણ ખૂબ જ એપ્રિસિએશન મળે છે. જી બિલકુલ. રેડિયો એક એવું માધ્યમ છે કે જ્યારે આપણે કોઈ કામમાં વ્યસ્ત હોઈએ છીએ, આપણા ઘરનું રૂટીનનું કામ કરતા હોઈએ છીએ, ત્યારે રેડિયો ચાલુ હોય તો આપણે આપણું કામ પણ કરી શકીએ અને રેડિયો પણ સાંભળી શકીએ. અને આપણા જેટલા પણ લિસનર્સ બહેનો છે એ લોકો તો એવું જ કહે છે કે અમે અમારા રૂટીનના કામની સાથે સાથે જ્યારે રેડિયો સાંભળતા હોઈએ છીએ અને એમાં જ્યારે સુરભીની સોડમ કાર્યક્રમ આવે છે ત્યારે એમાં શીખવવામાં આવતી દરેક રેસિપીઝ એ લોકો પોતાના ઘરે પોતાના રસોડે ટ્રાય કરે છે અને જેટલી પણ રેસીપી આપણે શીખવીએ છીએ એની ખાસ વાત એ છે કે બહુ જ આપણા રૂટીનના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે ઘરની અંદર રૂટીનમાં વપરાતા મસાલા છે એનો ઉપયોગ કરી અને બહુ જ ટેસ્ટી એવી રેસીપીઝ આપણે શીખવે છે સુરભીબેન. તો એના માટે પણ આટલા સરસ મજાના રિવ્યુ આપવા માટે, પ્રતિભાવો આપવા માટે પણ લિસનર્સનો આપણે આભાર વ્યક્ત કરીએ. અને સુરભીબેન, આજના કાર્યક્રમમાં કઈ રેસીપી શીખવશું? જો સૌથી પહેલા તો આપણે લિસનર્સને થેન્ક યુ કહીશું કે આટલા સરસ પ્રતિભાવો આપણે મોકલાવે છે અને ડિમાન્ડ કરે છે ને ત્યારે આપણે વધારે મજા આવે છે કે ચલો એમની ડિમાન્ડ આપણે પૂરી કરીએ. તો જે એમની ડિમાન્ડ છે કે કંઈક સરસ મજાનું ફરીથી શીખવું આવું ચટાકેદાર અને ટેસ્ટી, તો એવું જ એક સરસ આજે દાળ લઈશું અને આ દાળ છે પાલક દાળ તડકા. અરે વાહ! આ જે વાનગી છે ને એ જનરલી ઘરે નથી બનતી હોતી પણ એ આપણે નોર્મલી જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યારે જીરા રાઈસ અને એની સાથે આ દાળ મંગાવતા હોઈએ છે અને અથવા તો ઘણા લોકો તો આ દાળ જે છે એ રોટી સાથે પણ ખાય છે તો પણ બહુ જ સરસ લાગે છે. તો આ જ દાળ જે છે એ આપણે આ રસોડે બનાવીશું. ચોક્કસ. તો ચાલો શીખવી દઈએ દાલ પાલક તડકા અને એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? જો સૌથી પહેલા તો આપણે અડધો કપ મગની મોગળ દાળ લેવાની છે. મગની મોગળ દાળ એટલે મગની પીળી દાળ લેવાની છે અને મગની પીળી દાળને બાફી લેવાની છે. બાફતી વખતે એની અંદર મીઠું અને હળદર આ બંને વસ્તુ એડ કરી દેવાની છે જેથી કરીને એનો કલર અને સ્વાદ બંને સરસ આવે. હવે જ્યારે પણ આપણે મગની મોગળ દાળ બાફતા હોય ને ત્યારે એ બહુ જ વધારે પ્રમાણમાં કુકરમાંથી બારે ઉભરાય છે અને એના કારણે કુકર તો ખરાબ થાય છે અને ઘણી વખત ગેસ પણ ખરાબ થતું હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવાનું છે કે જ્યારે આપણે દાળ બાફવા માટે મૂકીએ ને ત્યારે કુકરનું જે ઢાંકણ છે ને એના સીટીની આજુબાજુ થોડું ઘી અથવા તો તેલ લગાવી લેવાનું છે અને 1 ચમચી જેટલું ઘી આપણે દાળ બાફતા હોય ને ત્યારે દાળની અંદર પણ એડ કરી દેવાનું છે. આમ કરવાથી દાળનો સ્વાદ પણ સરસ આવશે અને દાળ જે ઉભરાઈને બારે પડે છે ને એ બારે પણ નહીં નીકળે. ઓકે. એટલે અડધો કપ આપણે મગની મોગળ દાળ લઈશું, એની સાથે 250 ગ્રામ પાલક લઈશું. હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ભાજીઓની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે પાલક અત્યારે બહુ જ સરસ આવવાની શરૂઆત થઈ છે ને અત્યારે શરૂઆતમાં કૂણી પાલક એટલી સરસ આવતી હોય છે ને કે આપણે દરેક વાનગી બનાવવામાં એનો ઉપયોગ કરવાની ઈચ્છા થતી હોય છે. આ 250 ગ્રામ અત્યારે આપણે તાજી પાલક લઈશું. 1 નંગ ટમેટું લેવાનું છે જેને છીણી લેવાનું છે. 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન હળદર લેવાની છે. હવે આમાં પણ આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે જેના માટે 1 ટીસ્પૂન આદુ, 2 થી 3 લીલા મરચા, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન આખા ધાણા લેવાના છે,
2 ટીસ્પૂન કોથમીરની દાંડી લેવાની છે અને 10 થી 12 પાલકના પાન લેવાના છે. આ પેસ્ટ તૈયાર કરવાનું રીઝન એ છે કે દાલ પાલક તડકા જ્યારે પણ આપણે બારે ખાતા હોય ને ત્યારે પાલક ઝીણી સુધારેલી તો અંદર હોય છે, પણ એનો કલર પણ થોડો ગ્રીન હોય છે. તો જ્યારે એની અંદર તમે આ પેસ્ટ એડ કરશો ને તો એનો કલર બહુ જ સરસ આવશે અને એનો કલર અને સ્વાદ બંને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે. હવે એની સાથે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો અને 2 ટેબલસ્પૂન કોથમીર લેવાની છે. હવે આપણે એની રીત જોઈ લઈએ. સૌથી પહેલા તો મગની જે મોગર દાળ છે એને બાફી લેવાની છે. મેં કહ્યું એ પ્રમાણે મીઠું, હળદર અને ઘી એડ કરી અને આપણે એને બાફી લઈશું. હવે આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. પેસ્ટ તૈયાર કરતી વખતે આપણે એક મિક્સી જારમાં આદુ, લીલા મરચા, જીરું, આખું જીરું છે, આખા ધાણા લેવાના છે, એની સાથે કોથમીરની દાંડી અને 10 થી 12 પાલકના પાન, આ બધી જ વસ્તુ અને એની સાથે થોડું મીઠું અને લીંબુ એડ કરી દેવાનું છે, જેથી કરીને જે પેસ્ટ છે એ કાળી ન પડી જાય અને પેસ્ટ તૈયાર કરી લેવાની છે. જી સુરભીબેન, અત્યારે આપણે અહીંયા મોગર દાળનો ઉપયોગ કરી રહ્યા છીએ, પણ મોગર દાળ સિવાય જો કોઈ બીજી દાળ સાથે જો આપણે પાલકનું કોમ્બિનેશન લેવું હોય તો આપણે કઈ દાળ લઈ શકીએ? જો મગની દાળ અને પાલક એ બંનેનું બેસ્ટ કોમ્બિનેશન છે. આપણે મગની દાળનું પાલક વાળું શાક પણ બનાવતા હોઈએ છીએ કે પાલક એની અંદર ઝીણી સુધારીને નાખીએ અને મગની દાળનું શાક બનાવતા હોય છે. આ સિવાય જો તમારે ફોતરાવાળી મગની દાળ લેવી હોય, છિલકાવાળી, તો એ પણ સરસ લાગે છે. ગ્રીન જે છોતરાવાળી આપણે દાળ છે એની અંદર પણ તમે પાલક નાખીને દાળ બનાવો અથવા તો એનું શાક બનાવો ને તો પણ બહુ જ સરસ લાગે છે. અચ્છા. હા, હવે આપણે રીત જોઈએ. જી. હવે એક કઢાઈમાં તેલ લેવાનું છે. તેલ અને ઘી પણ લઈ શકો છો અને અત્યારે તેલ લઈને ઉપર વઘારમાં ઘી એડ કરી શકાય છે. એક કઢાઈમાં તેલ લઈશું, તેમાં જીરું, સૂકું લાલ મરચું, આખું એક સૂકું લાલ મરચું લેવાનું છે, હિંગ અને હળદરનો વઘાર તૈયાર કરવાનો છે અને એમાં છીણેલા ટમેટા ઉમેરી લેવાના છે. છીણેલા ટમેટા ઉમેરી અને 1 મિનિટ સાંતળવાનું છે, કારણ કે એક જ ટમેટું છે એટલે સાંતળાતા વાર નહીં લાગે. અને હવે એની અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ ઉમેરી દેવાની છે. પેસ્ટ ઉમેરી અને એની અંદર થોડા પ્રમાણમાં પાણી ઉમેરી દઈશું, લગભગ 5 કપ જેટલું. હવે એમાં બધો મસાલો કરી લઈશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું, કિચન કિંગ મસાલો ઉમેરી અને એને સાંતળી લેવાનું છે. મસાલો બધો જ આપણે જે ટમેટા છીણેલા અને પેસ્ટ છે એમાં ઉમેરીએ છીએ, એના કારણે એનો સ્વાદ વધારે સરસ લાગે છે. હવે એની અંદર પાલક એડ કરી દેવાની છે. 250 ગ્રામ જે પાલક આપણે લીધેલી છે એ પાલકની અંદરથી આપણે 10 થી 12 પાન જે છે પેસ્ટ બનાવવામાં કર્યા હતા અને બાકીની જે પાલક છે એને ઝીણી સુધારી અને ધોઈને ચોખ્ખી કરીને તૈયાર કરી અને એની અંદર ઉમેરી દેવાની છે. પાલકને સાંતળી લેવાની છે. મીઠું એડ કરી દઈશું. પાલકને ચડતા વાર નથી લાગતી. 2 થી 3 મિનિટમાં તો એકદમ બેસી જતી હોય છે. જયારે આપણે એડ કરીએ ત્યારે એવું થાય કે આખી કઢાઈ છે ભરાઈ જાય છે. 2 મિનિટ તમે એને સાંતળો એટલે એ કઢાઈ અડધીથી પણ ઓછી થઈ જાય છે. સાચી વાત છે. આ રીતે આપણે સરસ રીતે એને સાંતળી લેવાની છે અને હવે એની અંદર બાફેલી દાળ ઉમેરી લેવાની છે. હવે આ જ્યારે આપણે દાલ પાલક તડકા બનાવતા હોય ને ત્યારે દાળને આપણે બ્લેન્ડ નથી કરવાની, એટલે કે આટવાની નથી. એને એમને એમ જ કુકરમાંથી લઈને ડાયરેક્ટ નાખવાની છે. એટલે કે થોડી આખી દાળ પણ દેખાતી હશે, થોડી મેશ થયેલી હશે, એ રીતનું એનું ટેક્સચર, એટલે ઘટ ટેક્સચર આવવું જોઈએ. આપણે જેમ તુવેરની દાળ બનાવતા હોય ને અને બ્લેન્ડર ફેરવી લઈએ એવી રીતે નથી કરવાનું. એટલે બાફેલી દાળ ઉમેરી અને એને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી અને એને લગભગ 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. સ્લો ફ્લેમ પર ઉકળવા દઈશું. દાળ હંમેશા કોઈ પણ તમે દાળ બનાવતા હો ને એને તમે જેમ ઉકાળશો ને એમ વધારે એની ફ્લેવર છૂટી પડશે અને એના પછી દાળનો સ્વાદ પણ બહુ જ સરસ લાગશે. તો આપણે લગભગ 5 થી 10 મિનિટ સુધી દાળને ઉકળવા દઈશું. જો દાળ વધારે ઘટ લાગતી હોય તો એની અંદર લગભગ 1 કપ જેટલું પાણી એડ કરી અને પછી ઉકળવા દેવાનું. એની કન્સિસ્ટન્સી આપણે પહેલા સેટ કરી લેવાની છે અને પછી એને 5 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. હવે દાળ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે લીંબુ એડ કરી દેવાનું છે. લગભગ 1 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને સાથે ઉપર થોડી કોથમીર છાંટી લઈશું. અને હવે જ્યારે તમે આ દાળ તૈયાર થઈ ગઈ છે એને તમે કોઈ પણ બાઉલમાં સર્વ કરતા હો તો એ બાઉલમાં લઈ લેવાની છે અને ઉપરથી વઘાર રેડવાનો છે. હવે વઘાર જ્યારે તૈયાર કરીએ ત્યારે 2 ટીસ્પૂન આપણે ઘી લઈશું. એની સાથે 1 ટીસ્પૂન જીરું, 2 આખા લાલ મરચા અને ચપટી જેટલું લાલ મરચું પાવડર લઈશું. લાલ મરચું
પાવડર લેવાના કારણે એનો કલર બહુ જ સરસ આવે છે. હવે ઘી ગરમ કરવા મૂકી એની અંદર જીરું એડ કરી દેવાનું છે, આખા લાલ મરચા એડ કરી દેવાના છે અને તરત જ ફ્લેમ ઓફ કરી દેવાની છે, એટલે કે ગેસ બંધ કરી દેવાનો છે. અને એની અંદર લાલ મરચું પાવડર એડ કરી અને તરત જ આ જે ઘી છે ને એને દાળ ઉપર રેડી દેવાનું છે, જેથી કરીને લાલ મરચું પાવડર કાળું ન પડી જવું જોઈએ. જો તમે જરાક પણ વાર કરશો તો લાલ મરચું બ્લેક થઈ જશે ને તો પછી એનો કલર સરસ નહીં લાગે. અને પછી આ જે તડકો છે જે આપણે તૈયાર કર્યો, વઘાર જે તૈયાર કર્યો એ દાળ ઉપર રેડી દેવાનું છે અને ઢાંકીને 1 મિનિટ સુધી રહેવા દેવાનું છે, જેથી કરીને ઘીની જે સુગંધ છે ને એ દાળમાં ઇન્ટેક થઈ જાય, અંદર જ રહે. અને પછી આ જે દાળ છે એ દાળ તમે રોટલી સાથે, પરાઠા સાથે અથવા તો રાઈસ સાથે કોઈ પણ રીતે સર્વ કરી શકો છો અને બહુ જ સરસ લાગે છે. એક હોલ મિલ છે, દાળમાં પ્રોટીન છે અને એની સામે પાલક જે છે એ ફાઈબરથી ભરપૂર છે અને એની અંદર સારા એવા પ્રમાણમાં આયર્ન રહેલું છે. ત્યારે પ્રોટીન ને આયર્ન ને પ્રોટીન બંને જ્યારે આપણે સાથે લઈએ ને તો એ શરીરમાં સારા એવા પ્રમાણમાં એબ્ઝોર્બ થાય છે અને એની સાથે આપણે વિટામિન સી એટલે કે લીંબુ નીચોવ્યું છે તો એ આ બંનેને વધારે સુપાચ્ય બનાવે છે. એટલે એક પરફેક્ટ કોમ્બિનેશનની દાળ તૈયાર થઈ શકે છે. બિલકુલ. એટલે હેલ્ધી અને ટેસ્ટી આ સરસ મજાની દાળ આજે આપણે શીખવી છે. આઈ હોપ કે આપણા શ્રોતાઓને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. સુરભીબેન, આજે આપણે અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની રેસીપી આપણે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને શ્રોતાઓ, હવે મળીએ આપણા આજના ગેસ્ટને, જ્યોતિકાબેન જોશીને. કેમ છો જ્યોતિકાબેન? બસ મજામાં. તમે કેમ છો ભૂમિબેન? એકદમ મજામાં જ્યોતિકાબેન. બહુ જ ઘણા સમય પછી આજે ફરી એક વખત તમે જ્યારે કાર્યક્રમમાં આવ્યા છો ત્યારે આપને આવકારું છું. આપનું સ્વાગત છે. આભાર ભૂમિબેન. સરસ શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે તો એના માટે જ એક મસ્ત મજાની થોડી હુંફાળી એવી રેસીપી લઈને આવી ગઈ છું આજે. શું વાત છે? આજે શું શીખવશો આપ? આજે આપણે ગોભી પરાઠા, આમ તો આપણી પરંપરાગત રેસીપી છે પણ એને થોડું ચીઝ નાખીને થોડું અલગ વર્ઝન બનાવ્યું છે, કારણ કે આપણને બધાને બટેટા તળેલું આવું બધું બાળકો ખાય એ ગમતું નથી હોતું, તો આજે મેં તો ગોભી પરોઠા બનાવીએ. ઓકે, એટલે એક સરસ મજાના હેલ્ધી ગોભી પરોઠા આજે બનવાના છે. હા જી. એના માટે સામગ્રી જોઈ લઈએ. બિલકુલ. તો છીણીને તૈયાર કરેલું ફુલાવર છે 2 કપ જેટલું અને એની સાથે અડધો કપ મેં છીણેલું ચીઝ લીધું છે. પરોઠાનો નરમ એવો રોટલી કરતા સહેજ કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે, જે મેં ઘઉંનો લોટ બાંધેલો હોય, અને એમાં મીઠું અને તેલ નાખીને આપણે પરોઠા બનાવી એવી રીતે લોટ બાંધવાનો છે. અને સ્ટફિંગ માટે ફુલાવર અને ચીઝ સિવાય બીજા બધા મસાલા આપણે ઉમેરીશું. તો એના માટે જીરું 1 ચમચી, 2 ચમચી જેટલા ધાણા અને 1 ચમચી જેટલા કાળા મરી લઈને એને સહેજ શેકીને એનો પાવડર બનાવી લેવાનો છે, જે આપણે અધકચરો ભૂકો કરવાનો છે. ત્યાર પછી મીઠું આવશે, ચીઝ આવશે, એટલે મીઠું આપણે થોડું ઓછું નાખવાનું છે, અને લીલા મરચા સમારેલા અને કોથમીર 2 ચમચી જેટલી કે 3 ચમચી જેટલી કોથમીર પણ તમે નાખી શકો છો. તો સ્ટફિંગમાં આપણે મમ્મીઓને કોથમીર વધારે જોઈતી હોય છે, આલુ પરાઠા હોય કે કોબી પરાઠા હોય. તો મિશ્રણ માટે હવે સ્ટફિંગ માટે આપણે ફુલાવર છીણેલું અને એની સાથે ચીઝ લઈશું. પછી જે મસાલો તૈયાર કર્યો છે મરી અને ધાણાનો એ નાખીશું, અડધી ચમચી જેટલો. સપ્રમાણ મીઠું અને કોથમીર અને લીલા મરચા સમારેલા 2 એટલું મિક્સ કરી લઈશું સરસ રીતે. જો એમાં પાણીનો પ્રમાણ હોય તો તમારે ધોઈને કોરું કરી લેવાનું છે. જો સ્ટફિંગની અંદર પાણી રહી જશે તો તમારા પરાઠા બરાબર વણાશે નહીં. તો આ થોડી બાબતોનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી સરસ મજાની રોટલી, આપણે અધકચરી રોટલી, નાની એવી રોટલી બનાવીએ એવી એક રોટલી તૈયાર કરવાની છે અને એને કપ જેવો શેપ આપીને એમાં સ્ટફિંગ ભરવાનું છે. એની પહેલા થોડુંક ધ્યાન રાખીને, યાદ રાખીને કોરો લોટ ભભરાવી લેવાનો છે, જેથી કરીને તમારું પરોઠું ખુલશે નહીં. તો આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણા પરાઠા એકદમ સરસ બને છે અને હોટલ જેવા જ બને છે. પછી એમાં સ્ટફિંગ ભરીને ફરીથી પાછું સરસ સીલ કરીને વણી લેવાનું છે. મીડિયમ સાઈઝનું જાડું રાખવાનું છે પરોઠું અને એને મીડિયમ આંચ પર આપણે સેલો ફ્રાય કરી લેવાનું છે. સહેજ જ તેલ મૂકીને અથવા ઘી મૂકીને તમે એને તળી શકો છો અને પછી એને સરસ મજાની ગ્રીન ચટણી અથવા બટર અને કે દહીં એની સાથે તમે પીરસી શકો છો. તો
તો આ તૈયાર છે આપણા ચીઝ ગોબી પરાઠા. અરે વાહ એકચ્યુઅલી જ્યોતિકાબેન. પરોઠા જી, ગુજરાતીઓ માટે પરોઠા કહીએ છીએ સાચી આપણે. વાત છે. તો આ હોમમેડ પરોઠા રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવા બને છે. બહુ સાચી વાત છે જ્યોતિકાબેન. આપણે ઘણી વખત બાળકોને ટિફિનમાં પણ જ્યારે ગરમ નાસ્તો આપતા હોઈએ છીએ ત્યારે બહુ બધા પ્રશ્નો થતા હોય કે ત્યારે એકને એક વાનગી રિપીટ થાય છે. ત્યારે મમ્મીઓને પણ હા આ પ્રશ્ન હોય ને ઘરમાં પણ ડિનરમાં લઈ શકાય એવા હેલ્ધી એવા પરોઠા આજે આપે શીખવ્યા છે, જે છે ચીઝ ગોબી પરોઠા. હા બહુ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. આપણા મમ્મીઓનો એક આઈડિયા હોય છે કે દરેક વખતે આપણે કંઈક હેલ્ધી ખવડાવવાના ચક્કરમાં ચીઝ સાથે અને ચોકલેટ સાથે મેળવીને બાળકોને વસ્તુ આપતા હોઈએ છીએ. તો મેં એ જ આઈડિયા અહીંયા પણ એપ્લાય કર્યો છે અને ફુલાવર ખવડાવવા માટે થઈને થોડુંક ચીઝ આપણે ઉમેરી દીધું છે. તો પરાઠા બી એકદમ દેખાવમાં પણ સરસ લાગે છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. જી બિલકુલ જ્યોતિકાબેન, બહુ સરસ મજાના પરોઠાની રેસીપી આજે આપે શીખવી છે. અને બીજી રેસીપી આપ કઈ શીખવશો? હા, બીજી રેસીપી એકદમ ઝટપટ કહી શકાય એવી રેસીપી અત્યારે હાલ બહુ ટ્રેન્ડમાં છે, થોડીક ઓછી જાણીતી છે એવી એક ચીમીચુરીની રેસીપી લઈને આવી છું. ચીમીચુરી મતલબ એક જાતનું ચટણી તમે કહી શકો કે ડીપ કહી શકો. બીજા વિદેશોમાં અત્યારે બહુ પ્રચલિત છે અને ત્યાંથી હવે ધીમે ધીમે આપણા ભારતમાં પણ ટ્રેન્ડી થવા માંડ્યું છે. અચ્છા, તો એટલે ચીમીચુરી તમે કહ્યું, પણ એ બનશે કઈ રીતે? એ એકચ્યુઅલી કોથમીર અને બીજા બધા જે લીલા મસાલા અત્યારે જે શિયાળામાં આવતા હોય છે, લીલું લસણ, લીલી ડુંગળી, લસણ, કોથમીર, આ બધું મિક્સ કરીને એમાં બીજા ડ્રાય મસાલા ઉમેરીને બનાવાય છે. અને એકચ્યુઅલી અધકચરું જ હોય છે જે ચટણીના ફોર્મમાં ખાતા હોય છે એ લોકો ડીપની સાથે. પણ જો તમે એનો સોસ બનાવવા માંગો તો એની એકદમ ચટણી વાટી નાખવાની છે, જેમ આપણે ગ્રીન ચટણી બનાવીએ એમ. તો એ રીતે એમાંથી વાનગીમાં પણ ઉપયોગ કરી શકો છો તમે. અને જો તમને ડીપની જેમ લેવું હોય તો તમારે એમાં અધકચરું વાટવાનું છે. અચ્છા. તો ચીમીચુરી માટેના શું છે ઇન્ગ્રીડિયન્ટ્સ એ આપણે લઈ લઈએ. જી. તો એના માટે ખૂબ બધી કોથમીર લેવાની છે, એટલે કે 1 થી 1.5 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 3 થી 4 લીલા મરચાં લેવાના છે જે તીખા હોવા જોઈએ, 4 થી 5 કળી લસણ સમારેલું, 1 ચમચી જેટલો વિનેગર લઈશું, 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ અથવા તો જેમાં ઓર્ડરલેસ ઓઇલ હોય, જેમાં સિંગતેલ સિવાય કોઈ પણ સ્મેલ વગરનું જે તેલ હોય એ લેવાનું છે. જી. 1 નંગ લીલી ડુંગળીના પાન લેવાના છે ખાલી. પછી અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો અને મરી પાવડર લેવાનો છે, અડધી ચમચી. આમાં જે તીખાસ માટે છે તે આપણે મરી પાવડર, લીલા મરચા એનો ઉપયોગ કરેલો છે. અને જે શિયાળામાં લાલ મરચા આવતા હોય છે, જે આમ તો લીલા હોય પણ એનો કલર લાલ હોય, જી. તે જો તમને મળી જાય તો તમે 2 નંગ એ પણ લઈ શકો છો. એનાથી કલર બહુ સરસ લાગશે. હવે આ બધી જ સામગ્રી ભેગી કરીને એને જો તમારી પાસે ખલદસ્તો હોય તો એમાં અધકચરી વાટી લો તો એ ઓરિજિનલ ચીમીચુરી બની જશે. ઓકે. પરંતુ અહીં આપણે એમાંથી પનીર બનાવીએ છીએ, જે આપણે સ્ટાર્ટરના ફોર્મમાં ખાઈ શકીએ છીએ. ભૂમિબેન, દિવસમાં આપણે વેજીટેરિયન લોકોને પનીર એટલું થોડુંક તો ખાવું જ જોઈએ જી. કે અને જે તમે આવી રીતે સ્વાદિષ્ટ બનાવીને આપો તો યુવાનો બાળકો બધા ખાઈ લે હોશે જી, અને એટલે આપણી આમ જરૂરિયાત પનીર એટલે પૂરી થઈ જાય. પ્રોટીનનો બહુ જ મોટો સોર્સ મોટો કહેવાય છે. સોર્સ છે. હા તો એ માટે આપણે પ્રિફર કરીએ છીએ. અને જો હોમમેડ પનીર હોય તો હા વધારે સારું. કારણ કે અત્યારે હા આપણે જાણીએ છીએ કે બજારની અંદર બહુ જ ભેળસેળ વાળું પનીર મળતું હોય છે. તો હા આપ પનીરની પણ રેસીપી અમારા શ્રોતાઓ સાથે શેર કરજો. હા ચોક્કસ. તો પનીર અત્યારે આપણે પેલા આ કેવી રીતે બને છે એ બતાવી દઉં. જી. તો આ બધી વસ્તુ સામગ્રી ભેગી કરીને અત્યારે આપણે એની સરસ ચટણી જેવું પેસ્ટ જેવું બનાવી લઈશું. ત્યાર પછી પનીર આપણે જો ઘરનું બનાવેલું હોય તો ધોવાની જરૂર નથી. બાકી બહારનું હોય તો આપણે ધોવું જોઈએ, કારણ કે એનામાં પાણી જે વળેલું હોય એમાં ક્યારેક સ્મેલ આવતી હોય છે. જી. તો પનીરની સ્લાઇસ લેવાની છે, મનગમતા શેપમાં એને કટ કરી લેવાની છે. ત્યાર પછી જે આ ચટણી બનાવી છે, ચીમીચુરી ડીપ બનાવી છે, એમાં એને રોલ કરી લેવાની છે, એટલે કે એમાં રગદોળી લેવાની છે. ત્યાર પછી થોડો કોર્નફ્લોર હોય એ ઉપર છાંટી લેવાનું છે અથવા એમાં ડીપ કરી લેવાનું છે. ત્યાર પછી એક તવામાં થોડું બટર કે ઓલિવ ઓઇલ મૂકીને એને શેલો ફ્રાય કરવાનું છે. સરસ મજાનું ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને શેકવાનું છે. તો તમારું આ ચીમીચુરી પનીર રેડી થઈ જશે, જે તમે સ્ટાર્ટરમાં લઈ શકો, બાળકોને ટિફિનમાં આપી શકો. નાની નાની ભૂખ લાગતી હોય સાંજે તો એના માટે પણ આપણે પણ લઈ શકીએ છીએ. તો આ છે ચીમીચુરીની રેસીપી.
આવી જ રીતે નાની નાની બટેટી લઈને એમાં ચીમીચૂરી બટેટી પણ તમે બનાવી શકો છો. અને ફુલાવરની એકદમ સરસ વચ્ચેથી સ્લાઈસ કરીને આમ પતલી એવી મીડિયમ થીક એવી, અને એમાં એપ્લાય કરીને ઉપર કોર્નફ્લોર ભરાવીને તમે લઈ શકો છો. બહુ જ સરસ ને એકદમ નવી ટેસ્ટી રેસીપી છે. એ છે ચીમીચૂરી પનીર. બહુ હા જ સરસ મજાની આ પનીરની રેસીપી આજે આપે શીખવી છે. અને હા તમે જેમ કહ્યું કે ભાઈ આપણે ઘણી વખત ઘરે જ જો પનીર બનાવતા હોઈએ, બહારનું પનીર જે છે આપણે પ્રિફર નથી કરતા, તો હા ઘરે પનીર કઈ રીતે બનાવી શકાય? ઘરે પનીર બનાવવા માટે ભૂમિબેન બહુ જ સરળ રીતે બની શકે છે. આપણી પાસે ફૂલ ફેટ મિલ્ક હોય એને આપણે ગરમ કરવાનું છે. એકદમ ઉકળવા નથી દેવાનું. થોડી વાર ગરમ થયા પછી આપણે આંગળી બોળી શકીએ એના કરતાં થોડું વધારે ગરમ થાય ત્યાર પછી આપણી પાસે જે કંઈ હોય, લીંબુનો રસ હોય, વિનેગર હોય કે દહીં હોય કે પનીરનું પાણી હોય, એ કોઈ પણ એમાંથી એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જો પનીરનું પાણી હોય તો તમે આગળ જે પનીર બનાવ્યું હોય એમાંથી જે પાણી વધ્યું હોય એને વે કહેવાય. એ જો વે પડ્યું હોય તો એનામાંથી બનાવશો તોય બનશે, અથવા જો આપણી પાસે એ ન હોય તો લીંબુનો રસ 1 ચમચી લેવાનો અને એમાં 1 ચમચી પાણી મિક્સ કરવાનું. ત્યાર પછી તપેલીમાં એક સાઈડમાં જે દૂધ આપણે ગરમ મૂક્યું છે તો એક સાઈડમાં એનું લીંબુનું અને રસનું અને પાણીનું મિશ્રણ આપણે ઉમેરવાનું છે, અને ધીરે ધીરે સોફ્ટલી ચલાવતા રહેવાનું છે ચમચાથી. તો એટલી જગ્યામાં દૂધનું પનીર બનવાની શરૂઆત થઈ જશે, એટલે કે આપણી ભાષામાં કરડલ કહીએ, જે કરડલ થવાની શરૂઆત થઈ જશે. જી. પછી તાપ ફાસ્ટ નથી કરવાનો, ક્યારેય ઉતાવળ પનીર બનાવવામાં નથી કરવાની, નહીં તો તમારું પનીર એકદમ કડક થઈ જશે. પછી જો જરૂર લાગે તો બીજો પાછો લીંબુના રસ ને પાણીનું મિશ્રણ તમે ઉમેરી શકો છો. બાકી તો ચલાવતા ચલાવતા રહેશો એટલે પાણી અને જે પનીરનું મિશ્રણ છે એ છૂટું પડી જશે. ત્યાર પછી એને સરસ મજાના એક મલમલના કપડામાં લેવાનું છે અને બધું પાણી કાઢી નાખવાનું છે. પછી તમે હાથેથી મસળીને એને જેવો શેપ આપવો હશે એવો આપી શકશો. જો તમારે પનીર અંગુરી બનાવી છે, એનું શાક બનાવવું છે કે કોઈ બી બંગાળી મીઠાઈ બનાવી છે તો તમે બધું જ આ ઘરના પનીરમાંથી બનાવી શકશો. વિધિન 10 મિનિટની અંદર તમે ઘરે પનીર બનાવી શકો છો, અને એ પણ એકદમ હેલ્ધી અને આપણી નજર સામે બનેલું. જી જ્યોતિકાબેન, બહુ સરસ મજાની પનીરની આપે રેસીપી શીખવી છે કે ઘરે પણ જો આપણે પનીર બનાવવું હોય આપણા રસોડે તો કઈ રીતે આપણે પનીર બનાવી શકીએ છીએ. એકદમ શુદ્ધ અને ચોખ્ખું પનીર આપણા ઘરે બની શકે છે. અને પનીરમાંથી બનતી રેસીપી અને સાથે સાથે સરસ મજાના ચીઝી ગોબી પરોઠા પણ આજે આપે શીખવ્યા છે કાર્યક્રમમાં. આઈ હોપ કે આપણા શ્રોતાઓને આ બંને રેસીપી ખૂબ જ પસંદ આવશે. હા, અને ભૂમિબેન, શ્રોતાઓને એ પણ ભલામણ કરજો કે પનીરનો ઉપયોગ રોજબરોજના ખાવામાં કરવાનો જરૂરી છે વેજીટેરિયન્સ લોકો માટે, તો આપણને પ્રોટીન સારા પ્રમાણમાં મળી રહેશે. જી, તો આજે આપણે અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની રેસીપી આપે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. હા, આભાર આપનો ભૂમિબેન. તો શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ જ્યોતિકાબેન જોશીએ સરસ મજાની રેસિપીઝ આપણી સાથે શેર કરી છે. દાલ પાલક તડકા, ચીમીચૂરી પનીર અને ચીઝી ગોબી પરાઠા. આપ પણ આપને રેસિપીઝ કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સઅપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.